हेलो मित्रों, जीके टेलर તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને મિત્રો શીખવાડશું કે આખી બોયમાં મિત્રો આ રીતની ડિઝાઇન કઈ રીતે બનાવી। એ પણ મિત્રો આ રીતની ડિઝાઇન છે આપણી। અંદર મોતી લગાવશું અને લેસ પટ્ટી પણ સાઈડમાં લગાવશું। કઈ રીતે બનાવી છે તો વિડીયોમાં અંત સુધી જોજો, ફૂલ વિડીયો વોચ કરજો તોથી તમને ખબર પડે। તો મિત્રો આ વિડીયોમાં તમને બોયનું જે ડિઝાઇન છે કઈ રીતે કટિંગ કરવી એ પણ શીખવાડશું, કેટલો માપ રાખવો એ પણ શીખવાડશું। એકદમ મસ્ત ફિનિશિંગ રીતે તમને શીખવાડવાની કોશિશ કરશું। તો મિત્રો વિડીયોમાં નવા હોય અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, શેર, લાઇક, કોમેન્ટ કરવા ના ભૂલતા, જેથી મિત્રો આવનારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો આ રીતની આપણી ડિઝાઇન છે, ચોક્કસ તમને ગમશે અને તમે બનાવી પણ શકશો। તો વિડીયો મિત્રો અહીંયાથી સ્ટાર્ટ કરશું આપણે। તો મિત્રો આ રીતે આપણે પેપર કેનવાસ લઈ લીધું છે। એની મિત્રો પહોળાઈ રાખશું 3 ઇંચ, તો અડધા મિત્રો 1.5 ઇંચ રાખવાનું એટલે 3 ઇંચ થઈ જાય। અને લંબાઈ મિત્રો રાખશું 4 ઇંચ। વચ્ચે આ રીતે સેન્ટરનો માપ રાખીને અહીંયાથી 4 ઇંચે માર્કિંગ કરશું। ત્યારબાદ મિત્રો આ ડોટ છે, તો મિત્રો આ રીતે આપણે શેપ આલી દઈશું। આપણે આ રીતે સેટિંગ કરીને આપણે અહીંયાથી માર્કિંગ કરી લેવાનું। આ રીતે મિત્રો માર્કિંગ કરી લેશું આપણે। સરખું આવવું જોઈએ મિત્રો માર્કિંગમાં। તો આ રીતે પણ અહીંયાથી ઉપરથી પણ માર્કિંગ કરી લેશું। ત્યારબાદ મિત્રો અહીંયાથી આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે મિત્રો કટિંગ કરીને અને મિત્રો પેપર કેનવાસ છે એટલા માટે ઇસ્ત્રી મારીને સરખું કરી લેશું આપણે જોઈન્ટ। ને આપણે વચ્ચે આ જે ડિઝાઇન મૂકેલી એ કઈ રીતે બનાવી એ તમે જોઈ લેજો। આપણે 2 કાપડ લઈ લીધા છે। ત્યાર પછી 2 સાઈડોથી સિલાઈ મારીને આ રીતે હમું કરી દેશું। હમું કર્યા પછી મિત્રો તમારે ઇસ્ત્રી મારવી હોય તો મારી દેવાની, ને એમ રાખવું હોય તો ચાલે। ત્યાર પછી મિત્રો તમને બતાવું કે અહીંયાથી આપણે એવું કરવાનું છે। તો આ રીતે મિત્રો આપણે સોય અને દોરો લઈ લઈશું એ જ મેચિંગનો। ત્યાર પછી આ રીતે વચ્ચે સેન્ટરમાં માર્કિંગ કરીને અહીંયાથી આપણે આ રીતે સીવતા જશું, તો જે મિત્રો એ ડિઝાઇન બનશે આપણી। તો આ રીતે સીવતા જવાનું અને સરખું કરતું જવાનું આપણે। મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો, કારણ કે સપોર્ટની ખાસ જરૂર છે તમારા। તો આ રીતે દોરો ખેંચી લેવાનો। દોરો ખેંચ્યા પછી મિત્રો સેન્ટરમાં આપણે આ રીતે ઓટી મારી દઈશું। આપણે 2-3 ઓટી મારી દેવાની। ઓટી ઉકલી ના જેનું ખાસ ધ્યાન રાખવાનું। અહીંયાથી આપણે આ રીતે ટોકો મારી લઈશું, જેથી ફૂલું જે આપણે બનાવ્યું છે એ ખુલી ના જાય એટલું ખાસ ધ્યાન રાખવાનું। તો મિત્રો આ રીતે રાખીને અહીંયા મિત્રો ઉપર સાઈડની આપણે મોતી લગાવવાનો છે, એ જોઈ લેજો તમે ધ્યાનથી। તો આ રીતે ટોકો મારીને અહીંયાથી મિત્રો આ આપણે છે મોતી લીધો એ મોતી અંદર ભરી દેવાનો સોયમાં। આ રીતે રાખીને અહીંયા ટોકો મારી દઈશું। તો આપણું મિત્રો ફૂલું રેડી થઈ જશે। આ રીતે રાખીને નીચે પણ એક ટોકો મારી દો, જેથી આપણે મોતી બહાર ના નીકળી જાય। તો મિત્રો બ્લાઉઝ કટિંગના પણ આપણે ચેનલમાં વિડીયો મૂકેલા છે, તો એ પણ તમે જોતા રહેજો, જેથી તમે પણ શીખી શકો। તો આ રીતે રાખીને મિત્રો અહીંયાથી દોરો આપણે કટિંગ કરી લેશું। તો
તો મિત્રો આ બંને ફૂલ આપણે રેડી કરી લીધે છે। ત્યાર પછી મિત્રો આ છે અહીંયાથી આપણે ઇસ્ત્રી મારીને લાવીએ। ઇસ્ત્રી મારીને આપણે લાવી દીધી છે। ત્યાર પછી સાઈડમાં કટિંગ કરી લેશું, કારણ કે એને કિનાર વારવાની છે એટલા માટે। તો મિત્રો આ રીતે કિનાર આપણે વાળી લેશું એકદમ સરખી રીતે। કિનાર વાળ્યા પછી મિત્રો જે વધનું કાપડ એ પણ કટિંગ કરી લેવાનું। તો આપણે બંનેમાં કિનાર વાળી લેશું। કિનાર વાળ્યા પછી વધનું કાપડ કટિંગ કરી લેશું આ રીતે। પૂરો મિત્રો વિડીયો જોશો તો તમને આ ડિઝાઇનની ખબર પડશે। આખી બાયમાં તમે આ રીતે ડિઝાઇન બનાવી શકો છો અને ડિઝાઇનના અલગથી પૈસા પણ તમે લઈ શકો છો। તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે અને વિડીયોમાં બને રહેજો। તો આ રીતે રાખીને આપણે મિત્રો જે બોય છે એ લીધી છે। એમાં માર્કિંગ તમને બતાવું। પહેલાં તો આપણે સેન્ટરનો માર્ક કાઢી લેશું। તો આ રીતે સેન્ટરનો માર્ક કાઢી લીધું છે આપણે। ત્યાર પછી 2 ઇંચે માર્કિંગ કરી લેશું ને આ જગ્યાએથી આપણે મૂકી દેશું। અહીંયાથી વચ્ચે એક સિલાઈ મારી દેશું જેથી ખસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। અહીંયાથી આપણે સિલાઈ થોડી આ રીતે કરી દેશું ને આખામાં ચોપ ફરી સિલાઈ મારી દઈશું આપણે। આમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે સિલાઈ એકદમ કિનારમાં જ આવી જોઈએ। તો આ રીતે આપણે સિલાઈ મારી લીધી છે। ત્યાર પછી મિત્રો કટિંગ કરી લેશું આ, કારણ કે ઊંધું ફેરવવાનું છે એટલા માટે। આ રીતે મિત્રો કટિંગ કર્યા પછી અહીંયા ઝીણા ઝીણા આપણે ટક્સ મારી દઈશું જેથી પલટવામાં આપણે સહેલું પડે। આ રીતે આપણે અહીંયાથી આપણે પલટી દેશું। તમે મિત્રો પલટ્યા પછી ઇસ્ત્રી મારો તો ચાલે અને ઇસ્ત્રી ના મારો તો ચાલે। આ રીતે નખ મારી દઈશું આપણે। આ રીતે મિત્રો નખ મારી દઈશું। ત્યાર પછી જે મિત્રો આપણે ફૂલ બનાવેલું એ અહીંયાથી આપણે મૂકી દઈશું સેન્ટરમાં। સેન્ટરનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે રાખીને અહીંયાથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરશું। આ રીતે અહીંયાથી સિલાઈ મારી દેવાની આ રીતે। તો મિત્રો આપણે ચોક ફરી સિલાઈ મારી દઈશું। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એક લેસ પટ્ટી પણ લગાવવાની છે। તો લેસ પટ્ટી પણ આપણે લગાવી દઈશું। આ રીતની મિત્રો ડિઝાઇન છે। તો એકવાર તમે આ ડિઝાઇન જોશો તો ચોક્કસ શીખી જશો। અહીંયા આપણે લેસ પટ્ટી લગાવી દઈશું। અહીંયાથી કિનારથી સ્ટાર્ટ કરવાનું મિત્રો। તો આ રીતે લેસ પટ્ટી લેશું આપણે, કારણ કે મિત્રો આ જે ડિઝાઇન વારવામાં મિત્રો મસ્ત રીતે ગોઠવાઈ જાય છે એટલા માટે મિત્રો આપણે આ લેસ પટ્ટી લીધી છે। તો આ રીતે અહીંયાથી કટિંગ કરી લેશું અને આ રીતે વારીને અહીંયા સિલાઈ મારી દેવાની। ખાસ મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવા ના ભૂલતા, જેથી મિત્રો આગળ જે મિત્રો શીખતા હોય એમને પણ આપણે શેર કરવું જોઈએ। એ પણ આ વિડીયો જોઈને શીખી શકે આવી ડિઝાઇન। ખાસ માતાઓ બહેનોને આ વિડીયો ચોક્કસ જોવાની જરૂર છે। તો આ વિડીયો ખાસ જોજો તમે। તો અહીંયાથી મિત્રો આપણે બોય લગાવી દઈશું। તો મિત્રો અહીંયાથી આપણે જે રીતે બ્લાઉઝમાં તમને સિલાઈમાં શીખવાડશું એ જ રીતે આપણે બોય લગાવતા તમને બતાવશું। આ રીતે બોય લગાવી દઈશું આપણે। મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવા ના ભૂલતા। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મળશું મિત્રો આગલા વિડીયોમાં। તો લગી જય હિન્દ।